સુરતના પીપલોદ ખાતે બાઇકર્સ ગેંગ દ્વારા જાહેર રસ્તા પર સ્ટન્ટ કરાયા હતા, જેને લઈ આ બાઇકર્સ ગેંગને સ્ટન્ટ કરવાની પરવાનગી કોને આપી તે અંગે સવાલ ઊભા થઈ રહ્યા. સુરતના પીપલોદ રોડ પર બાઇકર્સ ગેંગ દ્વારા સ્ટન્ટ કરાયા, જો કે સ્ટન્ટ કરવાની પરમિશન કોના દ્વારા આપવામાં આવી તે એક પ્રશ્ન છે. કારણ કે જો પરમિશન આપવામાં આવી હોય તો રોડ પર વગર સેફટી સ્ટન્ટ કેટલું યોગ્ય? સ્ટન્ટ કરતા બાઇકર્સ દ્વારા જાહેર રસ્તાઓ પર સ્ટન્ટ કરી લોકોને આકર્ષવામાં આવ્યા છે. સ્ટન્ટ કરનાર બાઇકર્સ દ્વારા સ્પોર્ટ્સ ગાડીઓમાંથી ધુમાડો કાઢી પોલ્યુશન ફેલાવવામાં આવ્યું છે. તો બાઇકર્સ દ્વારા રોડ બંધ કરી સ્ટન્ટ કરનાર ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરશે તેવા સવાલ સાથે હાલ વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે 26 જાન્યુઆરીના રોજ વેસુ પોલીસ સ્ટેશનની હદમાં વાય જંકશનથી પ્રાઇમર શોપર સુધના મગદલ્લા રોડ ઉપર એક કાર્યક્રમની મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે, ટ્રાફિક અવેરનેસ માટે, બાળકોના મનોરંજન માટે હતો. આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જો છે એક સ્પોર્ટ્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી છે. એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઇડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે. बाइक जमा કરવામાં આવશે, શું કરવામાં આવશે? डेफिनेटली बाइक जमा કરવામાં આવશે. और આયોજકોને જો પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી, જેમાં કોઈ તરહનો સ્ટન્ટની પરમિશન ન હતી, કોઈ તરહના નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખમમાં ડાલવા વાળો કૃત્ય છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.